લક્ષ્ય બરાબર બનાવે છે એ પામી શકે. જો લક્ષ્ય ના બનાવે તો શું પામે? વાતોમાં ને વાતોમાં જીવન વયું ગયું, પૂરું થવાયું છે. પણ અહીંયા જે વાતની રજૂઆત કરવામાં આવે છે એને તમે ધ્યાન પૂર્વક, હૃદય પૂર્વક સાંભળો. કેવળ સાંભળવાની ખરી, પણ એને આ વાતને જીવનમાં ઉતારવાની કોશિશ કરજો. કોશિશ કરશો તો ઉતરશે. વાત અઘરી લાગશે, સહેલી વાત નથી. સમજ પડી ગયા પછી સહેલી થશે, પણ પહેલી અઘરી લાગશે. જ્યારે આ જીવને કોઈ સત્પુરુષ મળી જાય, પુરુષો તો ઘણા છે, અહીંયા સત્પુરુષની વાત કરવામાં આવે છે. જ્યારે કોઈ સત્પુરુષ ભેટી જાય અને એ સત્પુરુષ આપણા મનની અંદર જે પકડાઈ ગયેલી જે વસ્તુ છે આપણા મનની અંદર કેટલું બધું પકડાયું છે. એની આપણે પહેલા જાણ કરીએ. આપણા મનને કઈ ખબર નહોતી, આપણું મન અજાણ હતું, શુદ્ધ હતું. વાત જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે અંતરમાં આપણા મનમાં તમે જોતા રહેજો. અહીંયા જે કઈ વાત ચાલશે, પ્રત્યક્ષ વાત ચાલશે, પરોક્ષ નહીં, હશે એમ નહીં, છે એ પ્રમાણે પ્રત્યક્ષ વાત કરવામાં આવશે. તો મનમાં કાંઈ હતું નહીં. માના પેટમાંથી જ્યારે બહાર આવ્યા અને માનું થાન ધાવતા થયા, એ વિદ્યા કોઈ શીખીને આવ્યા હતા? કોને શીખવાડી એ વિદ્યા ધાવવાની? પણ આગળના સંસર્ગને લઈને ધાવતા થયા ત્યારે આપણા મનમાં ત્યાં મનનો ઉદય થાય છે, પણ શુદ્ધ મન હોય છે. મનનો જ્યારે ઉદય થાય, દેહ જન્મે અને મનનો ઉદય થાય ત્યારે ધાવવાની શરૂઆત કરે છે. તો એ વખતે મન શુદ્ધ હોય છે. ખાલી એને એટલું જ જ્ઞાન હોય છે દાવવાનું. બીજું કોઈ જ્ઞાન હોતું નથી. હોય છે, તપાસ કરી જોજો.
તપાસ કરશો તો જડશે. પછી જેમ જેમ આ મનનો વિકાસ થયો, શરીરનો વિકાસ થયો, એમ મન અલગ અલગ રીતે સંસર્ગમાં આવ્યું. માતા પિતાના સંસર્ગમાં આવ્યું, માતા પિતાને ઓળખતું થયું. એટલે માતાને જોવા એટલે રડતું બંધ થઈ જાય, બીજું કોઈ પકડે તો રડે. આ વાત સાચી છે? સાચી લાગે તો ઉતારજો. એટલે ઓળખતું થયું સ્વજનોને. પછી એમ કરતા કરતા એનામાં વાણી આવવા માંડી. કરતો 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 વાણીનો પ્રવેશ થયો. એટલે બોલવા માંડ્યો. બોલવામાં શું બોલ્યો? બા, બાપા. કોને શીખવાડ્યું? આપણી જે નજીક રહેતા હતા એમણે શીખવાડ્યું. ને કે જ્ઞાન નહોતું. પછી એનાથી આગળ વધ્યું. એટલે આ હું અને તું, હું તું ભરાયું અંદર. પછી મારું અને આ ઘર આપણું ને પેલું કાકાનું. આ હું તું થયું, મારું તારું થયું. પછી જેમ જેમ ઉંમર થઈ એમ એમ એ મન બહુ જ પકડમાં આવી ગયું, પકડવા માંડ્યું. આ મને સંસારને પકડ્યો, જગતને પકડ્યું. કઈ હતું પેલા? શુંભાઈ, પેલા કઈ હતું? પણ જો પાછળથી પકડાયું છે. પછી ઉંમર લાયક થયો, ભણ્યો, ભણવામાંથી કંઈક બધું પકડાયું. પછી એના પર નામ પાડ્યું, આ નામ પકડાયું. અને એ જ મન આ નામ થઈને બેઠું. જે ઓળખ માટે નામ પાડેલું તે આજથી આ શુંભાઈ તરીકે અમને આપણે ઓળખવાના. પણ આજે મન હતું ને શુંભાઈ બનીને બેસી ગયું. નામના છાયડે બેસી ગયું છે. પછી તો ભણી રહ્યો એટલે નોકરી ધંધા વાળો થયો, કમાતો થયો. પછી લગ્ન કર્યું, બૈરા વાળો થયો, છોકરો વાળો થયો, સગા સંબંધી વાળો થયો. અને આ મનની અંદર ખૂબ બધું ભરાઈ ગયું છે. જોઈ લો, કાંઈ હતું નહીં, પણ આ મનની અંદર બધું ભરાઈ ગયું. તો જ્યારે જ્ઞાની પુરુષ મળ્યા,
સત્પુરુષ મળ્યા ત્યારે આ મનની અંદર જે ભરાયેલો માલ હતો ને એ માલ ખાલી કરાવડાયો. સંતપુરુષ સિવાય, સત્પુરુષ સિવાય આ માલ કોઈ ખાલી કરી આપે એમ છે નહીં. વાત હા, તમે આપ મેળે ગમે એટલો પ્રયત્ન કરો પણ આજે મનમાં જે કચરો ભરાયો, મેલ ભરાયો છે એ ખાલી નહીં થાય. જગત ઘણા પ્રયત્નો કરે છે, ધર્મો વાળા ઘણા કરે છે, પંથો વાળા કરે છે. તમે દેવ દર્શન કરો, જપ કરો, તપ કરો, વ્રત કરો, યમ નિયમ પાળો, ખૂબ સાધના કરો, યોગ સાધના કરો, પણ મનમાંથી મેલ જશે નહીં મારા વાલા. અને આપમેળે આપણે ખાલી કરી શકીએ એમ છીએ. અને જેમ જેમ આપણે આ મનને જ્યાં જ્યાં ફેરવ્યું, તીર્થોમાં ફેરવ્યું, ભજનોમાં ફેરવ્યું, એમ વધારે મલિન થયું. કે મેં આટલા જપ કર્યા, બોલો શુદ્ધ થયું કે મેલું થયું? મેં આટલી સાધના કરી, મેલું થયું કે શુદ્ધ થયું? મેં આટલા વ્રત કર્યા, મેં આટલું ધ્યાન કર્યું, મેં આટલું સ્મરણ કર્યું, તો વધારે મેલું કર્યું. જ્યારે સત્પુરુષ મળે છે તો આ મનને ખાલી કરી નાખે છે. નંદના ગુરુ મળવા જોઈએ. તનના ગુરુ તો ઘણા છે જગતમાં, કરી લેવાના, કંઠી બાંધી લેવાની, પણ મનના ગુરુ નહીં મળે. મનમાંથી મેલ નહીં હરે. જ્યારે આ મનમાંથી મેલ બધો કચરો બાદ કરીને કાઢીને મનને શુદ્ધ કરે છે, ચોખ્ખું કરે છે, અને ચોખ્ખું કરીને પછી એને ગુરુ શબ્દ આપે છે, એને ગુરુ વચન આપે છે કે તું આ વચનમાં રહેજે. આ શબ્દને તું પાળજે અને ગુરુ વચનમાં તું રહેજે. આ મનને બોધ કરે છે. બોધ કોને લાગે? મનને લાગે. તમને લાગે? હવે જે મહાપુરુષે આ મનને મૂક્યું છે ત્યાંથી જો મન ખસી જાય તો સંસાર ખડો કરે છે, સુખ દુઃખ ખડું કરે છે, મારું તારું ખડું કરે છે. પેલો જે આગળનો મેલ હતો ને એ ખડો કરે છે. આવું થાય છે ખરું મોય? જોતા રહેજો. અમારી તો ફરજ આવે છે તો અમે તમને જાણ કરીએ છીએ. સત્પુરુષ મળ્યા પછી, ગુરુ જ્ઞાન મળ્યા પછી, ગુરુ શબ્દ મળ્યા પછી ત્યાં રહે નહીં અને ત્યાંથી છટકી જાય. સંસાર ખડો કરશે, મારું તારું ખડું કરશે, સુખ દુઃખ ખડું કરે છે. કેમ તાપ ઉતાપ થાય છે? અંતરમાં ખેદ કેમ ઉત્પન્ન થાય છે? સદગુરુ મળ્યાની નિશાની શું?
મોહ, દંભ, દ્વેષ અને કલેશ જો તારા નથી ગયા તો શું જણાય તને સદગુરુ મળ્યા? સમજાય છે ભાઈઓ? આ વાત તમને ગમે છે ખરી? શું નિશાની ગુરુ મહારાજ મળ્યાની? શું ખબર પડે પકાભાઈ? ગુરુ મહારાજ મળ્યાની નિશાની શું છે? ગુરુ મહારાજ મળે અને એમાં જો મન લાગે તો આ મોહ, દંભ, દ્વેષ, કલેશ શાંત થઈ જાય. સુખ દુઃખ દ્વૈત ભાવ ટળી જાય. સુખ દુઃખ હરખ શોક તાપ ઉતાપ મારું તારું આ બધું ટળી જાય. અને એ બધું જો લાગુ પડતું હોય તો હજુ ગુરુ વચન પાળવામાં કાચું છે. હજુ મન ત્યાં પહોંચતું નથી. જો તમને સમજાઈ જાય તો ઘણું સારું મારા વાલા. તમારું મન જો સમજી જાય ને તો સુખનો સાગર છે. સુખ સુખ ને સુખ જ છે, પણ આ મન હાથે કરીને દુઃખ ઓરે છે. વિચારી જોજો. એક ઘડીમાં એકાંતમાં બેસીને વિચાર કરજો. બાપુજી એવું કે છે કે શાંતિથી એકાંતમાં બેસીને તમારા મનને તમે પૂછજો. જયંતિભાઈ કેમ બકા હોય મન કુદાકુદ કરે હોય કેમ બેહતું નથી? મનને પૂછજો. રોજ પૂછતા રહો મનને કે તારે શું જોઈએ છે એમ પૂછો. પૂછ્યું આપણા મનને કોઈ દાડો આપણે? પૂછો પૂછો અંતરમાં. અંતર્યામી જવાબ આપશે. આપણા અંતરમાં અંતર્યામી છે ને એ જવાબ આપી દેશે. પણ પૂછો. પૂછતા પંડિત ભલા. પૂછા વગર માર્ગ મળશે નહીં. પૂછશો મનને તો રસ્તો મળી જશે મનને. પણ એને પૂછો કે તારે શું જોઈએ છે એમ પૂછો. જો ગુરુનું જ્ઞાન તારા હૃદયમાં રહ્યું તો આ અવિદ્યા મૂળ કેમ નથી દહ્યું? અવિદ્યાનું મૂળ કેમ નથી જતું અહીંથી? આ મલિન વાસના જો તારી નથી જતી અહીંથી તો શાથી થશે તારી સદગતિ? વિચાર. પૂછો મનને. તમારે તો પૂછવાની જગ્યા છે. આવું બાપુજી બોલ્યા છે.
જગતવાસી કોને પૂછે? સંસારી શું જાણશે આ વાતને? આ તો જ્ઞાનીઓનો વિષય છે, સંસારીઓનું કામ નથી અહીંયા. પણ પૂર્વનું કોઈક ભાગ્ય જાગ્યું છે, તે પ્રાપ્ત થયું છે, સદગુરુ મળી ગયા છે. સંસારી શું જાણશે? જ્ઞાની કરી લો વિચાર. આ બોલણહારો તે ક્યાં બસે છે? આ મનનો માલિક ક્યાં વસી રહ્યો છે? બોલણહાર કોણ છે? મનનો માલિક છે. તો આ મન બોલણહારો એના માલિક પાસે રહેતું નથી અને ત્યાંથી છટકી જાય અને દ્વૈત પણ ઉત્પન્ન કરે છે. વાલા સુખ દુઃખ અનુભવે છે, નકર છે જ નહીં, ખડું કરે છે. સપનામાં જો તો સપનાનું જગત ખડું કરી દે. હે જોજો ઊંઘમાં સપનામાં જો તો આખું જગત ખડું કરે. કોણ ખડું કરે છે? આ સૃષ્ટિ તો સમજો તમે, કેવું સમજો છો કે માલિકે બનાવ્યું, ઈશ્વરે બનાવ્યું. તો પેલું સપનામાં કોણ બનાવે? અને એ મન ઊભું કર્યું છે, આ મને જ માન્યું છે. આ લીમડો છે એ તો મને નક્કી કર્યું ને. આ ઊંઘો છે એ નક્કી કોને કર્યું? મને નહોતું. ઓબે એમ કીધું કે હું ઊંઘો છું એમ. લીમડે એમ કોઈ દાડો કીધું કે ભાઈ મને લીમડો કહો એમ. તો કોણ કહે છે? આગળ વાળા કે એમાં પાછળ વાળો મને પકડ્યું ને, આગે સે ચલી આવી ને. હા, સમજાય છે વાત? નકર લીમડો તમને કહે કે મને લીમડો કહો એમ. પણ આ લીમડો છે એવું નક્કી કોને કર્યું? મને નક્કી કર્યું છે. આપણા જે આગળ વાળા થઈ ગયા, આ તો આગલી રોડ કા પાછલી રોડે ગીત ગાયા, ચાલુ આવ્યું છે. જોઈ દો, આ જગત છે, આ સંસાર છે, કોને નક્કી કર્યું? મને નક્કી કર્યું ને. હે, મને પકડ્યું છે બધું. તો જે ગુરુ વચન છે, ગુરુ શબ્દ છે, એમાં જો મન લાગી જાય વાલા, તો દ્વૈત પણ બધું ટળી જાય એવું છે. પણ ત્યાં રાખવું મનને. સત્સંગ જોઈ છે. જો મનને રોજ સત્સંગ મળે તો અવશ્ય ત્યાં લાગી જાય. જો સત્સંગથી ના મળ્યો તો ત્યાંથી પછી છટકી જાય. રામભાઈ સંભળાય? હા, કેમ છટકે છે? મનનો ખોરાક નથી મળતો. મનને જે જોઈએ છે ને ખોરાક, એને ના મળે એટલે પછી કઈ બાજુ દોડે? વિષયોમાં દોડે, વિકારોમાં દોડે, દેહના અધ્યાસમાં દોડે છે. ત્યાં ખોળે છે. એમાં સુખ ખોળે છે. એ મનનો ખોરાક નથી, એ તો ઇન્દ્રિયોનો છે. ઇન્દ્રિયો બધું વાપરી નાખે છે, મનને મળતું નથી. પણ મન ત્યાં દોડે છે, બાલકો મારે છે. ઉપભોગ છે,
વિષયો છે. કોનો સબ્જેક્ટ છે? ઇન્દ્રિયોનો. ઇન્દ્રિયોનો ભોગવટો છે. મનને મળતું, મન કલ્પના કરે ખરું, પણ એને મળતું, કેમ કે મનનો ખોરાક તો આત્મજ્ઞાન છે, આત્મ સ્વરૂપ છે વાલા. ત્યારે આપણે શું આપીએ છીએ મનને? જાગો, જાગો મારા વાલા, જાગી જાઓ. શું આપી રહ્યા છીએ આપણા મનને? મનને આત્મજ્ઞાન જોઈએ છે. એ આત્મામાંથી ઉત્પન્ન થયું. આત્મા એનું ઘર છે. આત્મા જ મનનું સ્વરૂપ છે. અરે એ જ આત્મા છે, પણ ભૂલું થઈ પડી ગયું છે. પોતાના સ્વરૂપને ઓળખી શકતું નથી. હા, આત્મા જ મન સ્વરૂપે બન્યો છે. આત્મા જ બુદ્ધિ સ્વરૂપે બન્યો છે. આત્મા જ ચિત્ત સ્વરૂપે બન્યો છે. અને આત્મા જ અહમ રૂપે બન્યો છે. અરે આત્મા જ દેહ સ્વરૂપે થયો છે. આત્મા જ જગત સ્વરૂપે થયો છે. સમજાય ને? તો મન જો આત્મ સ્થિતિ પ્રાપ્ત કરી લે, એનો ખોરાક આત્મા છે, બીજું કોઈ એને કશું અડતું નથી. સમજાય વાત? આ મન કેમ ધરાતું નથી? એને કશું મળતું નથી. એને જો તમે આત્મા ખોરાક આપી દો છો, શાંત થઈ જશે, મન સ્થિર થઈ જશે. હા, મન સમજાવે નર મોટા. જો આત્મા ખોરાક નહીં આપો મનને, તો મન ચંચલ થઈ જશે, વિભ્રમ થઈ જશે, ભટકી જશે. એ ભટકી જશે ને આપણને ભાઈ ભેગા તોડતું રહે. ચેતનને તો રહેવું પડે ને. ચેતનનો અંશ છે. અનાદિકાળથી આમ ભટકાવે છે મન. હવે આ છૂટવાની બારી આવી. પોતાના મનને સત્પુરુષ પાસે જઈને સત શબ્દ ધારણ કરાવી લો અને એને મન આત્મ ખોરાક આપતા થઈ જાઓ. પછી જો તમને કેટલો આનંદ આપે છે મન. તમને કેટલી બધી શાંતિ આપી દેશે. તમે ધાર્યું ફળ મેળવી શકશો. પાંચ ભૂતનું શરીર છે. બાપુ કહે છે કે આ પાંચ ભૂતોનું શરીર છે, પણ મન ભૂત નથી. મન ભૂત નથી, એ પ્રેત છે એવું બોલ્યા બાપુ. અને પ્રેતને જો સાધવામાં આવે ને તો ધાર્યું ફળ આપી દે છે. એટલે આ તો જ્ઞાનીઓનો વિષય છે.
સંસારી શું સમજે સ્વરૂપમાં, કુટિલ મન જેનું કાચું, કબૂતરને નજર કુવામાં, ઉડાડીએ આકાશે પણ પડે પાછું ને પાછું. આ ભવ છે. આ શું બેઠું છે? ભવ. ભવ એટલે દેહ. ભવ એટલે સંસાર થાય ને ભવ એટલે દેહ. આમાંથી મનને છોડાવવાનું છે, આ ભવમાંથી. અને છોડાવીને એને બહાર કાઢવાનું છે. મન મેળવવા દેવાનું નહીં. એને ગગનગામી બનાવવાનું છે મનને. પછી બધું સુધરી જશે. વાણી અમારી પલટ ગઈ, વહી ભૂમિ વહી દેશ, ખારી શો મીઠી પઈ સદગુરુ કે. વાણીએ ફરી જશે, દ્રષ્ટિ ફરી જશે. જ્યારે મન ગગનગામી થશે ત્યારે દ્રષ્ટિ ફરી જશે, વાણી ફરી જશે, વિચાર ફરી જશે. બધું ફરી જશે. પણ આ મનને ઉલટ ફેરવો. ઉલટ ફેરવે એની બલિહારી છે વાલા. અને ઓઈને રાખશો તો નહીં મેળાવે. સમુદ્રનું પાણી ઉલટ ફર્યું, આકાશે ગયું. જોઈ દો, આકાશે ગયું વળતું આવ્યું તો મીઠું થયું ને. નકર સમુદ્રમાં તો ખારું પાણી છે, પણ એ ઉલટ ફર્યું. આકાશે ગયું, આકાશે ગયું ને વળતું આવ્યું તો મીઠું થઈ ગયું. આ મનને ઉલટ ફેરવી દો ભલા. આકાશે ચડાવો. આકાશ એટલે દેખાય આકાશ નહીં. આકાશમાં સમજણ પડે ને, ગગનમાં સમજણ પડે છે. આકાશ એટલે શબ્દ થાય. એનો પર્યાય ભાવ શબ્દ છે. આકાશનો ગુણધર્મ શું છે? શબ્દ છે. એ માર્ગે ચડાવી દો. અહીંયા નહીં રાખશો તો આ ભવનો ફેરો નહીં ટળે મારા વાળા. ભલે નાખી રાત્રો ભજન કરો બેઠા બેઠા. જ્યાં સુધી ઉલટ ફીરે સોઈ નિજ ઘર પાવે, નહીં તો મિથ્યા જન્મ ગુમાવે. સુખ સુખ શાનું? જો મન ઉલટ ફરી જાય તો સુખે નથી અને દુખે નથી. આ બે નથી જોઈતો એને, તો સુખે નથી જોઈતો, દુખે નથી જોઈતું. રાગે નથી જોઈતો, દ્વેષે નથી જોઈતો. કોઈ જોઈએ જ નહીં ને ઉલટ ફરત. મારું એ નહીં જોઈતું કે તારું એ નહીં જોઈતું, કાંઈ જોઈતું નથી. ઉલટ ફરી જાય તો વાલા. આ તો ઉલટ નહીં ફરતું એટલે બધું જોઈએ છે. આ પ્રાણની ભૂખ છે ને, તો બે રોટલા કે રોટલો મોય નાખો એટલે શાંત થઈ જાય. ખાવું પીવું એ પ્રાણનો ધર્મ છે. તમે રોટલો નાખો એટલે પ્રાણ શાંત થઈ જાય.
ઊંઘી જાય, પણ મનની ભૂખ કરોડ ગણી છે. મનની ભૂખ મટતી નથી મારા ભાઈ. એ ઉલટ ફરે તો મટી જાય, નકર નહીં મટે. મહેન્દ્રભાઈ સમજાય? બસ ઉલટ ફરો. પછી આગળની સ્થિતિ તો ઘણી વાર છે. આગળની વાત અમે નથી કરતા. અમે પ્રથમ પાયાની વાત કરી રહ્યા છીએ. આગળ તો ઘણો માર્ગ બહુ મોટો છે, વિશાળ છે. પ્રથમ પાયો જો કાચો હશે અહીંયા, તો આગળ જે પહોંચવું છે, સ્વધામ જવું છે. ક્યાં જવું છે? સ્વધામ. ક્યાંથી આવ્યા? સ્વધામમાંથી આવ્યા ને, પોતાના ધામમાંથી આવ્યા છો. અને જવાનું છે ક્યાં? સ્વધામ, પોતાના ધામમાં જવાનું છે. આ જડતું નથી. એટલે મને અહીંયા નહીં ફેરફાર કરે છે. મન સ્થિર થાય તે સ્વધામ ખોળી કાઢશે અને પોકી જશે. મહારાજ કહે છે કે ઇન્દ્રિયોમાં રમવું છે, આ દેહના ભોગ પદાર્થ ભોગવવા છે, ઇન્દ્રિયોનું સુખ લેવું છે, આ દેહનું સુખ લેવું છે, અને પછી પાછું બ્રહ્માનંદ જોઈએ છે, પરમાત્માને મળવું છે. એ કદી મેળ આવે નહીં મારા. બોલો સદગુરુ મહારાજ.